ભગવાન દ્વારિકામાં પોતાના સગા સંબંધી સાથે રહેતા હોય છે, ત્યારે ભગવાનને એક દિવસ ઈચ્છા થાય છે કે આપણે બધા પ્રભાસ પાટણ જઈએ અને ત્યાં મોટો યજ્ઞ કરીએ. એટલે પ્રભાસ પાટણ એટલે કે આપણું સોમનાથ મહાદેવ છે, ત્યાં જઈ અને બધા યજ્ઞ કરે છે. એમાં દુર્વાસા વગેરે સંત મહાત્માઓ પણ પધારેલા હોય છે યજ્ઞમાં. ત્યારે ઘણા બધા યદુ બાળકો હોય છે, એમને આ ઋષિ મુનિઓની મજાક કરવાની ઈચ્છા થાય છે. એટલે સાંબ હોય છે, એ સાંબને એક સ્ત્રીનું રૂપ બનાવે છે અને સ્ત્રી બનાવે છે, અને બધા દુર્વાસા મુનિ પાસે જાય છે અને કહે છે કે મુનિ, આ જે સ્ત્રી છે એને બાળકમાં શું આવશે? બાબો આવશે કે બેબી આવશે? કન્યા રત્ન પ્રાપ્ત થશે કે પુત્ર રત્ન પ્રાપ્ત થશે? ત્યારે દુર્વાસા મુનિ દિવ્ય દ્રષ્ટિથી જુએ છે તો એમને ખબર પડે છે કે આ તો સાંબ છે અને જામવતીનો પુત્ર સાંબ છે, અને આ તો મજાક કરવા માટે ઋષિ મુનિઓની ઠઠામસ્કરી કરવા આવ્યા છે. ત્યારે દુર્વાસા મુનિ ક્રોધિત થઈ જાય છે અને ક્રોધિત થઈ અને આ યદુકુળને શ્રાપ આપી દે છે કે દીકરી કે દીકરો નહીં, પણ આ જે સ્ત્રી બનીને આવ્યો છે એના પેટની અંદરથી ભયંકર મૂષળ નીકળશે, અને એ મૂષળ એ યદુકુળનો સર્વનાશ કરી દેશે. આવો ભયંકર શ્રાપ મળ્યો એટલે તો બધા યદુ બાળકો ગભરાઈ ગયા, અને એ જ ઘડીએ એક ક્ષણે જે સાંબ છે એનું પેટ ચીરાઈ જાય છે અને એના પેટમાંથી ભયંકર મૂષળ નીકળે છે. બધા જ યદુ બાળકોએ મૂષળ, સાંબ આ બધા એને લઈ અને સીધા જે રાજા હોય છે રાજા પાસે આવે છે. યજ્ઞ પૂરો થાય એટલે તત્કાળ બધા દ્વારિકા જાય છે, અને દ્વારિકાની અંદર મોટી સભા ભરી છે, અને સભાની અંદર બધા બેઠા છે કે આવો શ્રાપ બ્રાહ્મણોનો હવે આ કુળને મળ્યો છે, તો હવે શું કરશું? કઈ રીતે શ્રાપનું નિવારણ કરીએ? ત્યારે ઉગ્રસેન રાજા જે હોય છે એ મૂષળના ચૂરણ કરી દે છે, અને મૂષળનું ચૂરણ કરી એને દરિયામાં પધરાવી દે છે, અને જેનો અગ્રભાગ મૂષળનો બચ્યો હોય છે એને દરિયામાં ફેંકી દેવામાં આવે છે. થોડો ઘણો સમય બધા શોકમાં હોય છે, શ્રાપ મળ્યો છે, શું કરશું શું કરશું? ઘણો બધો પ્રયત્ન થાય છે, ભગવાને ઘણો પ્રયત્ન કર્યો પણ કોઈનો શોક દૂર થતો નથી. તો ઘણો બધો સમય વ્યતીત થઈ ગયો. પછી ભગવાને કહ્યું કે આપણે થોડા શ્રાપના નિવારણ માટે ફરીથી પ્રભાસ પાટણ જઈએ અને ત્યાં ભગવાન શિવનો ભવ્ય યજ્ઞ કરીએ. उनको साउंड थोड़ा बढ़ा કે ભવ્ય યજ્ઞ કરીએ, અને ત્યાં ભવ્ય યજ્ઞનું નિર્માણ કરવામાં આવે છે, ને ત્યાં વારુણી નામની એક ઔષધિ હોય છે, ને એનું આ લોકો યદુઓ બધા સેવન કરે છે. અને એ જે સેવન થાય એમાં પોતાની મતિ ભ્રષ્ટ થઈ જાય છે, કોઈ સૂઝબૂઝ રહેતી નથી, અને પોતાના જે હૃદયની અંદર જે ઉમળકો પડ્યો હોય છે અને જે પ્રત્યેનો રાગ, દ્વેષ અને ઈર્ષા જે પડી હોય છે ધીમે ધીમે વાણી સ્વરૂપે બહાર નીકળે છે, અને એકબીજાને ન બોલવાના શબ્દો બોલવા લાગે છે, મારવા લાગે છે. અને એમાં પછી ત્યાં જે પેલું ઔષધિ જે કહેવાય કે પેલું જે ચૂરણ કરી અને દરિયામાં વહેરાવી દીધું હોય છે, એ ચૂરણના તીક્ષ્ણ હથિયાર જેવું ઘાસ ત્યાં આગળ ઉત્પન્ન થાય છે, અને તીક્ષ્ણ હથિયાર જેવું એ ઘાસ હોય છે લઈ અને જ્યારે એકબીજા બોલે તો એકબીજાના ગળે આમ અડાડવા લાગે છે, પેટે અડાડવા લાગે છે. એટલું તીક્ષ્ણ હથિયાર જેવું ઘાસ હોય છે કે એનાથી એકબીજા મરવા લાગે છે.
અને એકબીજા મરવા લાગે એટલે જે એના સગા સંબંધીઓ એને જોયું કે આ રીતે આમને આ લોકોએ મારી નાખ્યા છે, તો પછી તરત જ હથિયારો ખેંચવા લાગે છે અને હથિયારોથી એકબીજા ઉપર ચડાઈ કરે છે. અને આ ભયંકર યુદ્ધ કહેવાય, અંદરો અંદર ફાટી નીકળે છે. એમાં ઘણા બધા યદુઓ છે, એ તો ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી હોય છે એમના ઉપર પણ પ્રહાર કરવા લાગે છે. અને પલવારમાં આમ કહી નહીં શકાય એવા પલવારમાં તો આખા યદુકુળનો વિધ્વંસ થઈ જાય છે. યદુકુળનો વિધ્વંસ થયા પછી બલરામજી હોય છે, એ બલરામજી સમુદ્રની અંદર જલ સમાધિ લઈ લે છે અને ત્યાંથી પોતાનું દિવ્ય સ્વરૂપ ધારણ કરી અને ભગવાનના દિવ્ય લોકની અંદર પહોંચી જાય છે. આ બાજુ અહીંયા આવ્યા એ પહેલા ઉદ્ધવજી અને મૈત્રી મુનિને ભગવાને બોલાવ્યા હોય છે ને ઉદ્ધવજી અને મૈત્રી મુનિને બોલાવી સંપૂર્ણ ભાગવતજીનું જ્ઞાન ભગવાને એમને પ્રદાન કર્યું છે અને એ જ્ઞાન એમને વિદુરજીને આપવાની આજ્ઞા કરી છે. અને અર્જુન ત્યાં આવેલા હતા, અર્જુનને પણ આજ્ઞા કરી હતી કે આજથી 7મા દિવસે દ્વારિકા નગરી જે છે એ જળમાં ડૂબી જશે, એનો પ્રલય થઈ જશે. અને જ્યાં અનિરુદ્ધ છે એનો પૌત્ર છે એને તમે અહીંયાથી મથુરા લઈ જજો, પહેલા હસ્તિનાપુર લઈ જજો અને એના જે પુત્ર છે એને ત્યાં લઈ જઈને એને પછી તમારા ત્યાં હસ્તિનાપુર થોડો સમય રાખજો અને એ પછી એને મથુરા લઈ જઈ એને મથુરાનો રાજા બનાવજો. અને જેટલી પણ પટરાણીઓ છે એમને પણ તમે અહીંયાથી હસ્તિનાપુર લઈ જજો અને ત્યાંથી પછી એમને મથુરા લઈ જજો. એવું ભગવાને બધાને કાર્ય સોંપી દીધું છે. અને જ્યારે બધો વિધ્વંસ થઈ ગયો, બલરામજી પણ પોતાના લોકમાં ભગવાનના લોકમાં પહોંચી ગયા છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ છે એમને એમ થયું કે હવે પૃથ્વી ઉપરનો ભાર હળવો થઈ ગયો છે અને હવે મારે નિજધામ પધારવાનો સમય આવી ગયો છે. ત્યારે જરા નામનો પારધી હોય છે જે પૂર્વ જન્મમાં વાલી હોય છે અને વાલીનું એક ઋણ ભગવાનના માથે રહ્યું હોય છે, તો ભગવાનને એમ થાય છે કે આ જન્મમાં એનું ઋણ પણ હું ઉતારી દઉં. એટલે જરા નામનો પારધી હોય છે, એ ઝાડ ઉપર ચડ્યો હોય છે અને કંઈક શિકાર કરવા જતો હોય છે. ત્યારે એવા સમયની અંદર ભગવાનનો એક પગ ઉપર પગ મૂકી અને ભગવાન બેઠા છે અને ભગવાનના પગ એટલા ચમકદાર છે, એ ચમકદાર પગ જોઈ અને પારધીને એમ થાય છે કે કોઈ શિકાર બેઠું છે ને એ પ્રમાણે એ ઝાડ ઉપરથી જ્યાં તીર મારે છે ત્યાં તો એ તીર ભગવાનના ચરણ કમળને સ્પર્શ કરી અને ચરણ કમળનો છેદ કરી અને ભગવાનના મસ્તકમાં એ તીર વાગે છે. જરા નામનો પારધી તે આવે છે, ભગવાનની ઘણી ક્ષમા માગે છે. ભગવાન કહે છે કે આમાં ક્ષમા માગવાની જરૂર નથી. હે જરા, તારું પૂર્વ જન્મમાં એક ઋણ હતું મારા ઉપર. તું પૂર્વ જન્મમાં વાલી હતો અને મેં તને છેતરીને તારા ઉપર તીર છોડ્યું હતું અને તને તું મૃત્યુ અવસ્થામાં હતો એ વખતે જ તે કહ્યું હતું કે ભગવાન થઈને તમે આવું કાર્ય કર્યું. પણ એ વખતે મારે થોડી કૂટનીતિનો સહારો લેવો પડ્યો હતો. પણ તારું આ જે ઋણ છે એ હું આ જન્મમાં અહીંયા ઉતારું છું અને તને સ્વર્ગના સુખ પ્રદાન કરું છું.